હેલો. સેક્શન ડી સ્ટાન્ડર્ડ 10. હવે આ સેક્શનમાં તમારે જે સવાલ છે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો સવાલ મિત્રો. હવે આપણે જોઈએ અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે તમને સવાલ આપેલા છે એમાં થોડો આ વર્ષે થોડો ચેન્જ થયેલો છે અને ક્વેશ્ચન નંબર 46 છે. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હોય છે. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખતા આવ્યા છીએ, લગભગ આપણને આવડતી હોય છે સામાન્ય રીતે. આમાં જે બે વ્યક્તિનો જે સંવાદ ડાયરેક્ટ સ્પીચ છે તેને આ જે વસ્તુ બતાવવામાં આવે છે મિત્રો, એમાં જોઈએ આપણે કે ડાયરેક્ટ સ્પીચમાં જે બોલનાર જે છે એને રિપોર્ટર અને સાંભળનાર હોય એને લિસનર કહેવાય. બે વ્યક્તિ વાતચીત કરતા હોય. હવે જે ઇન્વર્ટેડ કોમાની અંદર આવતા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે અને બોલનાર જે વાત રજૂ કરે છે એમાં જે ક્રિયાપદ જેવા કે સેસ હોય, વિલસે હોય, સેડ હોય, ટોલ્ડ હોય, આસ્ક વગેરે એ આરવી કહેવાય છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બમાં આ પ્રમાણેમાં જે ફેરફાર થાય છે આરવીમાં કેવી રીતે તે આપણે જોઈએ. એમાં વાક્યોના પ્રકાર હોય છે. વાક્યોના પ્રકારમાં તમે જુઓ કે તમને વાક્યો કયા પ્રકારના પૂછાય છે તે. તો વાક્યોના પ્રકારમાં તમને અહીંયા આપેલા છે કે વિધાન વાક્યો. હવે વિધાન વાક્યમાં જ્યારે હોય તો વાક્યની શરૂઆત શેનાથી થાય? કર્તાથી થાય. બરાબર. જ્યારે વિધાન વાક્ય જવાબ રૂપે હોય તો વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. એમાં પણ પ્રશ્નાર્થ વાક્ય જ્યારે હોય, પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહેવાય એને, તેમાં સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થતી હોય છે અને WH ક્વેશ્ચનથી શરૂઆત થતી હોય છે. અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર ચિહ્ન, તમને ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય આવું, અને એ ઉદ્ગાર ચિહ્નમાં તમને વાક્યની શરૂઆતમાં વોટ કે હાવથી થાય છે. એ સિવાય કેટલાક ટૂંકા શબ્દોથી પણ વાક્યની શરૂઆત થતી હોય છે. હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્ય એટલે તમને આજ્ઞા કરવામાં આવે કોઈ પણ વસ્તુની, અને લેટ્સથી થતી વાક્ય રચના. આટલી એક વાક્યોના જે સામાન્ય પ્રકાર છે મિત્રો, એ સામાન્ય પ્રકાર તમને જ્યારે અહીંયા વપરાતા હોય ત્યારે તમારા વાક્યમાં શું ફેરફાર કરવાનો છે તેને આપણે જોઈએ મિત્રો. તો એ વાક્યમાં જ્યારે ફેરફાર કરવાનો થાય ત્યારે શું કરવાનું છે તો કે વાક્યની જ્યારે આરવી હોય તો આરવી વિધાન વાક્ય હોય જ્યારે તો તમારે સેડ મૂકવાનું છે, અને જવાબ આપવાનો થાય જ્યારે ઉપર પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ આપવાનો થાય તો રિપ્લાયડ લખવાનું છે અથવા તો આન્સર્ડ લખવાનું છે. લખેલું હશે કાઉન્સમાં, ઓલરેડી તમને આપેલું જ હશે વાક્યમાં. જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો તમને આસ્ક મૂકવાનું છે આરવીમાં તમારે. અને ઉદ્ગાર વાક્ય હોય તો એક્સલેમ વિથ લખેલું હશે. એક્સલેમ વિથ જોય કે એક્સલેમ વિથ સોરો, એ વાક્યનો ભાવાર્થ જેવો હોય એવો. ત્યાર પછી જે આજ્ઞાર્થ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્યમાં તમારે પ્લીઝથી શરૂ થયું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ હોય. કોઈ સલાહ તમને આપવામાં આવી હોય, એડવાઇઝ હોય તો એને એડવાઇઝ લખવાનું. આદેશ કર્યો હોય કે બ્રિંગ ધ ચેર, ખુરશી લઈ આવો, બ્રિંગ ધ ફાઇલ તો ઓર્ડર કર્યો હોય તો તમારે ઓર્ડર જ લખવાનું. એ કાઉન્સમાં ઓલરેડી તમને આપેલા હશે આ બધું. પછી એ વાક્યમાં કન્જક્શનમાં તો જે સાદું વિધાન વાક્ય હોય તો ધેટ સંયોજક હોય, બરાબર. રિપ્લાયડ પછી પણ ધેટ જ આવતો હોય છે. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ઇફ અથવા તો વેધર વપરાય છે, WHETHER. અહીંયા ઇફ એટલું લખેલું છે. હવે બી એમાં WH વર્ડ્સ, દાખલા તરીકે વોટ, વેર, વેન, વાય, હુ, હાઉ મેની, હાઉ મચ, WH ક્વેશ્ચનથી ટૂંકમાં પ્રશ્ન પૂછ્યો હોય તો સંયોજક ના આવે. એમાં જે તમારે વોટ, વેરથી જે પ્રશ્ન પૂછ્યો હોય એ જ સંયોજક તરીકે કામ કરતું હોય છે. પછી જે દાખલા તરીકે ઉદ્ગાર વાક્ય હોય તમને તો તેમાં સંયોજક શું આવશે? તો તેમાં સંયોજક પણ તમારો શું આવશે? ધેટ આવશે મિત્રો. એ ધેટ સંયોજકને તમારે યાદ રાખવું પડશે, આ ધેટ. અને જે આજ્ઞાર્થ વાક્ય હોય એમાં ટુ સંયોજક આવે છે, અને સજેસ્ટેડવાળા વાક્યમાં તમારે સંયોજક તરીકે સજેસ્ટમાં પણ શું આવે છે? સજેસ્ટ વાક્યમાં પણ તમારે ધેટ વપરાય છે મિત્રો. સજેસ્ટ વાક્યમાં પણ જુઓ તમે
ધેટ વપરાયેલું છે. હવે આ રીતે જે ફેરફારો કર્યા પછી તમારે શું કરવાનું છે તે જુઓ કે એ વાક્યમાં થતો ફેરફાર, વાક્ય જે વિધાન બનાવવાનું હોય એમાં કયા કયા ફેરફાર રાખવાના એ વાક્ય પરથી તમે જોઈ શકશો. હવે આ લેટ્સના બદલે અહીંયા તમને ધે શૂડ થાય છે એ ફેરફારો જે છે તમને આગળ બતાવવામાં આવશે. બરાબર છે. જોઈએ આગળના જ હવે કાળમાં ફેરફારો કયા છે તે. તો કાળમાં થતા ફેરફારોમાં શું છે તો કે ભાઈ એમ ઇઝ આપેલું હોય તો તમારે વોઝ લખવાનું અને આર હોય તો વેર આવે, જે ઉપર ડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે. હેવ હેજ હોય તો હેડ થઈ જાય. ડુ નોટ કે ડઝ નોટ હોય એટલે ડીડ નોટ કરી દેવાનું તમારે એની જગ્યા પર. વોઝ કે વેર હોય એટલે હેડ બીન કરવાનું. અને ડીડ નોટ હોય અને પ્લસ મૂળ ક્રિયાપદ હોય V1 એટલે વર્બ નંબર 1 તો તમારે એની જગ્યાએ હેડ પ્લસ શું કરવાનું છે ક્રિયાપદનું નોટ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આપવું પડે, ભૂતકૃદંત મૂકવું પડે તમારે. વિલ શેલ હોય તો એની જગ્યાએ વુડ મૂકવાનું છે. કેન હોય તો કુડ મૂકવાનું છે. મે હોય તો માઇટ મૂકવાનું છે. અને મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ જ છે. V1 તમને વાપરેલું હોય તો તમારે શું કરવાનું છે, V1 હોય તો V2 કરવાનું. સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં ફેરવાય અને V2 આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય એટલે હેડ પ્લસ PP. આ એક તમને કાળના ફેરફાર થયા મિત્ર. હવે એની બાજુમાં જે સામાન્ય ફેરફારો એમાં પણ આપેલા છે. તમારે આ પણ તમને આવડવું જરૂરી છે. જવાબો બધા તમારા કૌંસમાં આપેલા હશે. ઉપર ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટમાં તમારે ધીસ વપરાયેલું હોય તો અહીંયા તમારે નીચે જે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય તો કૌંસમાં તમને આપેલા હશે, બીજા 2 શબ્દો ખોટા આપેલા હશે અને એક શબ્દ સાચો હશે તો તમારે ધેટ કરવાનું. ધીજ હોય તો ધોજ કરવાનું. ધેટ હોય તો ધેટનું ધેટ જ રહેવાની, ફેરફાર કરવાનો. ધોજ હોય તો ધોજનું ધોજ જ રહે. હિયર હોય તો ધેર થાય. નાવ હોય તો ધેન થાય. થસ હોય તો સો થાય. ઈગો હોય તો બિફોર થાય. ટુડે હોય તો ધેટ ડે થાય. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થાય. યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે થાય. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે થાય. ધ લાસ્ટ હોય તો ધ પ્રીવિયસ. ધ નેક્સ્ટ હોય તો ધ ફોલોવિંગ. તો આ ફેરફારો થયા પછી આ તમારા બધા યાદ રાખવાના હોય છે. અને ત્યાર પછી જે વિભક્તિના ફેરફારો હોય છે એમાં જે કરતા જે બોલતો હોય વ્યક્તિ એટલે તે પોતે બોલનાર જે કરતા છે એ આઈ એમ બોલે તો આઈ એમ એટલે આખા પેરેગ્રાફમાં આઈ, મી કર્મ વિભક્તમાં અંદર વાપરેલું હોય છે વાક્યોમાં. સંબંધક એકદમ માય અથવા તો માઇન અથવા તો માય સેલ્ફ એવા શબ્દો વપરાયેલા હોય છે. વી, અસ, અવર અને અવર સેલ્વેજ. યુ, યોર્સ, યોર સેલ્ફ, યોર સેલ્વેજ. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સી, હર, હર્સ અને હરસેલ્ફ. ઇટ્સ, તેની, નું નીનું માલિકનો ભાવ. ઇટસેલ્ફ. ધે, ધેમ, ધેર અને ધેમ સેલ્વેજ. આ જે ફેરફારો વિભક્તિના અનુસંધાને આપણે કરવાના હોય છે એટલે જે યાદ રાખવાના હોય છે. હવે તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે આપણે આ વાક્યો જે સરસ પેરેગ્રાફમાં કેવી રીતે બનાવવાના છે, જવાબ કેવી રીતે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે છે તે. અહીંયા ધ બોય અને ધ ગર્લ બે જે ડાયલોગિંગ કરે છે, એકમાં બોય છે અને બીજામાં ગર્લ છે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવું પડશે એવું કહે છે અહીંયા. બીજામાં ગર્લ કહે છે આઈ ડુ નોટ હેવ ગો ટુ એનીવેર, મારે ક્યાંય જવું નથી. ધ બોય, આઈ વિલ કમ અગેન, વિલ યુ બી ધેર, તું અહીંયા જ હોઈશ, ત્યાં જ હોઈશ ને. હવે અહીંયા જુઓ તમને આ જે 2 ટપકા કરેલા છે ને, આ જે 2 ટપકા છે એ ટપકા તમારા આરવી કહેવાય. અને શું કહેવાય? આરવી કહેવાય. આરવી અને આ 2 ટપકાને એ આરવી તરીકે ઓળખાય છે મિત્રો. હવે આ આરવી જે છે એ આરવીના આધારે તમને આ વાક્ય જો વિધાન વાક્ય હોય તો તમને ટોલ્ડ મૂકેલું છે. જો અહીંયા આ ટોલ્ડ ઓલરેડી આપેલું છે પણ આપણે એ તો જવાબમાં નથી, અહીંયા કાયદેસર કરતા બદલવાનો છે. દાખલા તરીકે અહીંયા કહે છે કે આઈ હેવ ગો ટુ દિલ્હી. હવે આઈ હેવ ગો ટુ દિલ્હી કોણ બોલે છે? બોય બોલે છે. એટલા માટે જે આ બોય છે ને, આ બોય, એ બોયને પોતે પોતાની જાતે આઈ વાપર્યું છે. શું વાપર્યું છે? આઈ વાપર્યું છે.
તો એ જે આઈ વાપર્યું છે એ આઈ જે છે એ આઈની જગ્યાએ અહીંયા તમારે શું વાપરવાનું છે? આઈની જગ્યાએ જો અહીંયા લખેલું છે કૌંસમાં હી જ આપ્યું છે, હી આપ્યું છે અને સી આપ્યું છે. તો છોકરો બોલનાર છે પુરુષ, એટલે તમે શું લખશો? હી. એવી રીતના આ જે ઉપરના કોષ્ટક મુજબ આપણે બનાવવાનું છે. હેવનું શું થશે? તો કે હેવનું હેડ થઈ જશે. તો અહીંયા હેડ કરેલું જ છે ઓલરેડી. આ બધું આપણે જોવાની જરૂર નથી. પરંતુ અમુક વખતે પેરેગ્રાફ બીજી વખતે જ્યારે પૂછાય ત્યારે અમુક વખતે અહીંયા પણ ફેરફાર હોય છે. એટલે તમને સામાન્ય ફેરફારો ખબર હોવા જરૂરી છે. હવે ધ ગર્લ, હવે ગર્લ લખ્યા પછી કૌંસમાં તમને આપેલું છે સે, સેઇડ અને આસ્ક. હવે સે છે, સેઇડ છે અને આસ્ક છે. એટલે સ્વાભાવિક છે કે આપણે કોઈ દિવસ વર્તમાન કાળનું તો વપરાય જ ના, સે પણ ના વપરાય કે આસ્ક પણ નહીં વપરાય. કેમ નહીં વપરાય? કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય નથી. એટલા માટે આપણે શું લખીશું? સેઇડ લખીશું. એટલે જવાબમાં તમને સેઇડ આપેલું છે. ત્યાર પછી છેલ્લા વાક્યમાં જુઓ તમે, પ્રશ્નાર્થ વાક્ય આગળ છે. પહેલું વાક્ય વિધાન છે, પછી પ્રશ્નાર્થ પૂછ્યો છે કે ધ બોય સેડ આઈ વિલ કમ અગેન. હવે અહીંયા કમનું ઘો થઈ જાય. જો અહીંયા આ કમનું ઘો કર્યું છે. ઘણી વખતે આ ફેરફારો તમારે ધ્યાન રાખવાના હોય છે. પછી અહીંયા પ્રશ્નાર્થ છે, અહીંયાથી વિલ યુ બી ધેર. તો વિલથી જે પ્રશ્ન પૂછ્યો છે એટલે ડબલ્યુએચ ક્વેશ્ચન નથી, એટલે સંયોજક ઇફ વપરાય. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને જ્યારે સંયોજક તરીકે ઇફ વપરાય, ધેટ કે નાવ વપરાય નહીં. એ તમારે ધ્યાન રાખવાનું હોય છે. એ રીતના તમને બીજો પેરેગ્રાફ જુઓ તમે. બીજા પેરેગ્રાફમાં પણ એવું છે કે પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો તમારે સ્વાભાવિક છે કે આસ્ક આવે. પછી બીજા વાક્યમાં પણ તમને જુઓ એ વિધાન વાક્ય છે, પણ આગળના પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્યમાં ફેરવ્યું છે અહીંયા. તો કે વિધિ વેર સી. સી પછી તમારે અહીંયા હેઝ કે ઇઝ તો કદી પણ વપરાય જ ના. એક વસ્તુ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ એમ ઇઝ આર કે તમને હેવ હેઝ વપરાતા નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં હેવ હેઝનું હેડ થઈ જાય અને એમ ઇઝનું વોઝ થાય. તો તમને અહીંયા શું વપરાય છે? વોઝ વપરાયેલું છે. વિધિ રિપ્લાઇડ. પછી આગળ શું છે એમાં ફેરફારમાં જુઓ તમે, જે આ લેટ્સ છે ને એ લેટ્સની જગ્યાએ ધે શુડ વપરાય. ધે ઓલરેડી આપેલું છે અને શુડ તમારે કાઉન્સમાંથી મૂકવાનું છે. એટલે મનમાં થાય કે ભાઈ આ શુડ કેમ આવ્યું? તો કે લેટ્સના સ્થાને ધે શુડ વપરાય એટલે શુડ મૂકી દીધું. અહીંયા ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સલેમ આવે. ઉદ્ગાર વાક્યનો જે જોડવાનું આરવી તરીકે આપણે જોડવાનું થાય તો આરવીમાં એક્સલેમ વપરાય છે એટલે જવાબમાં આવશે એક્સલેમ. તો એ રીતના બીજો પેરેગ્રાફ થયો. આગળ ત્રીજા પેરેગ્રાફમાં શું છે? સુહાની. અહીંયા પણ વાક્ય પહેલું આપણું પ્રશ્નાર્થ છે જ, એટલે તમને એ તો હવે ખબર પડી ગઈ કે પ્રશ્નાર્થ વાક્યમાં તમારે આસ્ક ઓલરેડી અહીંયા મૂકેલું જ છે એટલે આપણે એને તો જોવાની જરૂર નથી. પરંતુ જવાબમાં કોણ છે કરતા? સુહાની અને પ્રથમ. સુહાની છોકરો છે અને પ્રથમ છોકરી છે. હવે વોટ આર યુ રાઇટિંગ? તું શું લખી રહી છે? તો વોટ પછી કરતા લેવાનો આપણે થાય. વોટ પછી કરતા યુ છે. તો યુ બરાબર અહીંયા તમારે જોવાનું છે. યુ કોના માટે? પ્રથમ માટે છે. અહીંયા આ લોકોએ સી મૂક્યું છે પણ સી નહીં આવે કાયદેસર. ઓલરેડી જવાબમાં અહીંયા કાયદેસર હી આવે. શું આવે? હી આવે. તો આ જે છે એ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી. તો કાયદેસર અહીંયા હી આવે કેમ કે પ્રથમ છોકરો છે. યુ આ પ્રથમ માટે વપરાયેલ છે એટલા માટે શું આવશે? યુ. યુ વોઝ રાઇટિંગ. પ્રથમ હવે રિપ્લાઇડ કરે છે. જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય તો નીચે રિપ્લાઇડ જ આવે, ટોલ્ડ કે સેજ આવે નહીં. એટલે રિપ્લાઇડ મૂક્યું છે અહીંયા. બરાબર છે. આગળ આજ્ઞાર્થ વાક્ય છે, પ્લીઝ વાક્યમાં વપરાયું છે એટલે રિક્વેસ્ટેડ આવશે. અને આગળ છેલ્લે અહીંયા વાક્યમાં ડોન્ટ છે તો ડુ નોટ કે ડઝ નોટ હોય એટલે વાક્યમાં ડીડ નોટ આવે. ડુ નોટ કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચમાં વપરાય નહીં. ડઝ નોટ પણ કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચમાં વપરાય નહીં. આટલું ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે આગળનો. સરસ તમને નવી જે પેપર સ્ટાઇલ પ્રમાણે ખબર પડી જાય એવું જ છે અહીંયા. મયુર કે છે આઈ વોન્ટ ટુ રિપેર ધીસ લેપટોપ.
અહીંયા તમને પહેલું વાક્ય તો બનાવેલું જ છે ઓલરેડી, એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થતો. આગળ શું કહે છે? સોરી, આ વોન્ટ છે તો સાદો વર્તમાન કાળ છે. શું છે આ? સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં ફેરવાય એટલે વોન્ટનું વોન્ટેડ થઈ ગયું. વોન્ટ તો વપરાય જ ના, બરાબર છે, એટલે વોન્ટેડ મૂકવામાં આવેલું છે. જુઓ તમે. ત્યાર પછી આગળ ધીસ છે તો ધીસનું આ ધેટ કર્યું છે અહીંયા. ત્યાર પછી આગળ બીજું વાક્ય શરૂ થાય છે, ત્યાં લખ્યું છે રીતિકાવાળું, યુ કાન્ટ ડુ ઇટ ટુડે. તો અહીંયા રીતિકા ટોલ્ડ હિમ. હવે આ જે મયુર છોકરો છે એટલા માટે અહીંયા હિમ વપરાય. શું વપરાય? હિમ વપરાય. સી ના આવે, કેમ કે આ મયુરને કહે છે, બરાબર છે. કોને કહે છે? મયુરને કહેવામાં આવ્યું છે. આ રીતિકા મયુરને કહે છે. તો એ રીતના અહીંયા હિમ વપરાયું. અને ત્યાર પછી છેલ્લે વાક્યમાં મયુર ઉપર વાક્ય પ્રશ્નાર્થ નથી, સીધું વાક્ય છે, સાદું, એટલે મયુર ટોલ્ડ રીતિકા. તો મયુર ટોલ્ડ રીતિકા માટે અહીંયા ટોલ્ડ લખાયું છે. રિપ્લાઇડ કેમ નહીં આવે? કારણ કે અહીંયા જો ઉપરના વાક્યમાં પ્રશ્નાર્થ હોત તો અહીંયા જવાબમાં રિપ્લાઇડ આવત, પણ રિપ્લાઇડ અહીંયા વિધાન વાક્ય છે એટલે આપણે મૂકીશું ટોલ્ડ. તો એ રીતના થયું. આગળનું જોઈએ આપણે 5મા પેરેગ્રાફમાં. સુજાતા અને કવિતા બંને છોકરીઓ જ છે એટલે આપણને ખબર પડી જાય. સંબંધક સર્વનામ વાપરવાનું થાય આપણે, એટલે તરત જ ખ્યાલ આવે કે ભાઈ આપણે સર્વનામ મૂકવાનું હોય તો સી વપરાશે. હવે જોઈએ પહેલાં વાક્યમાં તમને ખબર છે કે વાક્ય પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આસ્ક જ આવે. પછી અહીંયા વોટ આર યુ ડુઈંગ નાવ. આ યુ છે એ યુ પણ આ કવિતા માટે છે એટલા માટે અહીંયા સી આવ્યું, બરાબર. પછી નાવ છે તો નાવનું ધ્યાન થઈ ગયું, એ પણ તમને ખબર પડી ગઈ. અને છેલ્લા વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે અને અહીંયા સંયોજક તરીકે ઇફ આવશે, કેમ કે WH ક્વેશ્ચન નથી એટલે આપણે ઇફ મૂકીશું. ધેટ તો આવે જ ના, બરાબર છે. તો આ જે વસ્તુ છે એ પ્રમાણે તમે યાદ રાખશો મિત્રો તો તમને તરત જ યાદ રહી જશે. હવે 6 નંબરનો છે, જુઓ. પરેશ અને મમ્મી બંને વાતો કરે છે. તો પરેશ કહે છે કે આઈ હેવ સ્ટમક એક. પેટનો દુખાવો થયો છે એટલે વિધાન વાક્ય છે અહીંયા, એટલે આપણે મૂકીશું ટોલ્ડ. આસ્ક તો આવે જ ના, પ્રશ્નાર્થ નથી એટલે, કે સીડ પણ એકલું ના આવે, બે જણા વાતો કરે છે એટલે ટોલ્ડ. હવે આગળ ધેટ કરીને પછી અહીંયા કૌંસમાં જુઓ તમે સંયોજક પછી હી સીને ઈટ વપરાયું છે. હવે આ મમ્મી કહે છે ને કે વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે. યુ જે વપરાયું છે એ પરેશ માટે વપરાયું છે એટલા માટે અહીંયા હી વપરાયું છે, બરાબર. શું ખાધેલું એમ, વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, તે ગઈકાલે શું ખાધેલું. તો વોટ અહીંયા મમ્મી કહે છે, મમ્મી ધેટ હી હેડ સ્ટમક એક, એને સ્ટમકનો દુખાવો થયો છે. પહેલાં વાક્યમાં જે છે જુઓ કોણ બોલે છે? પરેશ બોલે છે. સોરી, પરેશ બોલે છે ને એટલે પરેશ માટે જ વપરાયેલો છે કરતા, એટલા માટે હી આ આઈની જગ્યાએ લીધેલું છે. જોજો, બરાબર, એટલે બરાબર છે. હવે નીચે મમ્મી વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, તે ગઈકાલે શું ખાધેલું. તો આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્ક ઓલરેડી અહીંયા મૂકેલું છે, એ તો જવાબમાં નથી. આપણે પણ આગળ બીજો કોઈ વાક્યમાં ફેરફાર આવે તો ખબર પડી જાય તમને. વોટ ડીડ છે તો આ ડીડ બરાબર છે એટલે ડીડ છે વાક્યમાં એટલે અહીંયા હેડ મૂકવું પડે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો અહીંયા વોટ આપેલું છે અને પછી યસ્ટરડે છે તો યસ્ટરડે તો પ્રીવિયસ ડે પણ આપેલું છે મિત્રો. તો આ પ્રમાણે તમને નવી પેપર પ્રમાણે પદ્ધતિ પ્રમાણે તમને આ રીતે પદ્ધતિ બદલાયેલ છે અને એ પ્રમાણે શીખવાડવામાં આવેલું છે મિત્રો. તો જરા ધ્યાન રાખશો તો તમને આવડી જશે મિત્રો. ખૂબ જ સરસ. લાઈક કરી શેર કરશો મિત્રો. થેન્ક યુ.